હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડિયોની અંદર આપણે ત્રણ પ્રકારના ક્વોન્ટમાંક છે એની ચર્ચા કરેલી અને એમાં પહેલા અને બીજા ક્વોન્ટમાંક છે એટલે કે n અને l એના આધારે તમે કેવી રીતે કક્ષક છે એનું નામ એટલે કે કેવા પ્રકારની કક્ષક છે 3s 2p 3p જે કક્ષક છે એ તમે મેળવી શકો છો વત્તા એ કક્ષક ઉપરથી એ બંને ક્વોન્ટમાંકના મૂલ્ય મેળવી શકો છો. તો ત્રીજા નંબરનો ક્વોન્ટમાંક હતો કે ઇલેક્ટ્રોન છે એ જ્યારે પ્રવેગિત હોય એટલે કે દળ ધરાવતો કણ કહેવાય ત્યારે એ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એનું ઉત્સર્જન કરતો હોય અને એ ઉત્સર્જન છે એને સમજાવવા માટે ચુંબકીય ક્વોન્ટમાંકની જરૂર પડે અને એની વાત કરેલી કે આ ચુંબકીય ક્વોન્ટમાંક એટલે જેને આપણે m વડે દર્શાવેલું એ શું દર્શાવે છે તો કે કક્ષકનું સ્થાન અને સ્થિતિ દર્શાવે છે. એટલે મેં તમને સાદું સિમ્પલ ઉદાહરણ દ્વારા કીધેલું કે ટાઉનશિપ મળી ગઈ પણ એ ટાઉનશિપ ની અંદર મકાન કયું તમારું છે એ સોસાયટી ની અંદર ઘણા બધા મકાન હોય તો એ મકાન તમારું કયું છે એટલે સ્થાન અને સ્થિતિ કઈ છે તમારી એ નક્કી કરવું હોય તો એ ચુંબકીય ક્વોન્ટમાંકને આધારે નક્કી થાય. એટલે આપણે નક્કી કર્યું કે p નંબરની શ્રેણી છે જેમાં પાછા ત્રણ મકાન હતા એવી વાત કરેલી px py અને pz. એવી જ રીતે d પ્રકારની હોય તો એને આપણે પાંચ નામ આપેલા dxy yz zx dx2 y2 અને છેલ્લું dz2. તો આ આવી રીતે પાંચ અલગ અલગ નામની અંદર પણ વિભાજિત કરેલા. એટલે એની ઉપર એવું ધ્યાન આપેલું કે મુખ્ય ક્વોન્ટમાંક છે એની ઉપરથી તમને ગૌણ ક્વોન્ટમાંક એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંક l નું મૂલ્ય મળે અને l ઉપરથી તમને m નું મૂલ્ય મળે છે. અને એની અંદર જો કક્ષકોની વાત કરીએ કે l ના મૂલ્યની આધારે તો 2l + 1 જેટલી કક્ષકો મળે અને એ -l થી લઈ 0 સહિત +l સુધીની બધી જ સંખ્યાઓ હોય. બરોબર છે. તો એની ઉપરથી કેવી રીતે દાખલા પૂછાઈ શકે એ પણ આપણે આગળ જોવાનું છે. પણ હવે થયું એવું કે કેટલાક વર્ણપટની અંદર જોવા જાય તો આપણે વર્ણપટનો આલેખ દોરેલો એ આલેખની અંદર આપણને રેખા મળતી હતી. એ રેખા આપણે એક જ રેખા સ્વરૂપે દર્શાવી પણ એ ખૂબ જ નાના કણ માટે છે એટલે ખૂબ જ બાજુની અંદર આ રેખાઓ આવેલી હોય. તો અમુક પદાર્થોની અંદર અમુક તત્વોની અંદર એવું જોવા મળતું કે રેખા છે ડબલ જોવા મળે, અમુકની અંદર ટ્રિપલ તમને રેખાઓ જોવા મળે. એટલે એક રેખાની બદલે તમને બાજુમાં એક રેખાની અંદર બીજી રેખા ભળી ગઈ હોય, એક રેખાની અંદર બીજી બે એટલે કુલ ત્રણ રેખાઓ એકબીજાની ખૂબ જ નજીક હોય એટલે કે ડબલેટ અને ટ્રિપલેટ જોવા મળે છે. તો એ આ તમે ત્રણ ક્વોન્ટમાંકના આધારે સમજાવી શકતા નહોતા. તો આ ક્વોન્ટમાંક ઉપરાંત જે ત્રણ ક્વોન્ટમાંક હતા એના ઉપરાંત અન્ય એક કોઈ ક્વોન્ટમાંકની જરૂર હતી કે જે આ વસ્તુને સમજાવી શકે. તો એના માટે સૌપ્રથમ આપણે વાત કરીએ તો ચોથા નંબરનો ક્વોન્ટમાંક સ્પિન ક્વોન્ટમાંક જેને ms વડે દર્શાવાય અથવા ખાલી સ્મોલ s વડે દર્શાવી શકો છો. તો જો પહેલાને ml અને આને ms અથવા l અને આને અથવા s વડે દર્શાવી શકાય. તો આવા ક્વોન્ટમાંકની જરૂર પડી એટલે સૌપ્રથમ આ ક્વોન્ટમાંક છે કોને રજૂ કર્યું તો કે આ ક્વોન્ટમાંક જ્યોર્જ ઉલહનબેક નામનો વૈજ્ઞાનિક બે વૈજ્ઞાનિકોનો ફાળો છે કે આ ક્વોન્ટમાંકને રજૂ કરવામાં. તો પહેલો વૈજ્ઞાનિક છે જ્યોર્જ ઉલહનબેક અને બીજા નંબરનો વૈજ્ઞાનિકનું નામ છે સેમ્યુઅલ ગોલ્ડસ્મિથે આ ક્વોન્ટમાંક છે એને રજૂ કર્યો. એટલે કે જે અમુક બાબતો છે એ ત્રણ ક્વોન્ટમાંકને આધારે સમજાવી નથી શકાતી એ તમે આ ક્વોન્ટમાંકનો ઉપયોગ કરી અને બધી જ બાબતો હવે તમે ચારે ચાર ક્વોન્ટમાંકનો ઉપયોગ કરશો એટલે સમજાવી શકાય છે. તો આ ક્વોન્ટમાંકની વિશેષતા શું છે અને કેવી રીતે નક્કી થાય છે આપણે જોવાનું છે. તો જો જેનું નામ સ્પિન ક્વોન્ટમાંક છે તો સ્પિન ક્વોન્ટમાંકને બીજા નામથી ઓળખાય કે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક. ભ્રમણનો મતલબ ફરવું. તો ઇલેક્ટ્રોનના ભ્રમણ એટલે ઇંગ્લિશમાં સ્પિન કહેવાય.
તો એના ભ્રમણના આધારે આ ક્વોન્ટમાંક છે એ નક્કી કરવામાં આવેલો છે, અથવા આ ક્વોન્ટમાંકના આધારે ઇલેક્ટ્રોનના ભ્રમણ નક્કી કરવામાં આવે છે. એટલા માટે એને બે નામથી ઓળખાઈ શકે, સ્પિન ક્વોન્ટમાંક અથવા ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનની વાત કરીએ એ પહેલા આપણે જો આપણા સૂર્યમંડળની અંદર રહેલી આપણી પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી છે એ તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા છો. બ્રહ્માંડ પાઠ કદાચ આવતો હોય કે ના આવતો હોય હવે ના સિલેબસ પ્રમાણે, પણ ક્યાંક 8, 9, 10 ની અંદર આપણે સૂર્યમંડળ વિશે ક્યાંક ચર્ચા તમે કરેલી છે. તો પૃથ્વી છે એ બે પ્રકારના ભ્રમણ એટલે કે ગતિ કરે છે અને સૂર્યની આજુબાજુ. તો જુઓ એની એવી જ રીતે ઇલેક્ટ્રોન છે એ પણ પરમાણુના કેન્દ્રની આજુબાજુ બે પ્રકારની ગતિ દર્શાવે છે. તો કઈ કઈ બે પ્રકારની ગતિ દર્શાવે? તો કે ઇલેક્ટ્રોન છે બે પ્રકારની ગતિ દર્શાવે. પહેલી ગતિ છે કક્ષકીય ગતિ અને બીજા નંબરની ગતિ છે એ અક્ષીય ગતિ છે. તો ઇલેક્ટ્રોનની ગતિ કેવા પ્રકારની? બે પ્રકારની, કક્ષકીય ગતિ અને બીજા નંબરની તો કે અક્ષીય ગતિ ધરાવે છે. તો હવે એ બંને વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ. તો પહેલી આપણે ચર્ચા કરીએ કે ભાઈ કક્ષકીય ગતિ કોને કહેવામાં આવે? તો જો કક્ષકીય ગતિ કે જેમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર પોતાની ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે. એટલે જો પહેલી એવી ગતિ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર પોતાની કોઈ ચોક્કસ કક્ષાની અંદર એ કેન્દ્રની આજુબાજુ ફરે છે, એવા પ્રકારની ગતિ એ કરે છે. તો પરમાણુના કેન્દ્રની આસપાસના ઇલેક્ટ્રોનની ગતિને શું કહેવામાં આવે? તો કે કક્ષકીય ગતિ કહે છે. એટલે આપણે પૃથ્વી માટેની વાત કરીએ તો આપણે કીધેલું પરિભ્રમણ અને પરિક્રમણ. એટલે આ કક્ષકીય ગતિનો મતલબ થાય પરિક્રમણ. એટલે સૂર્યની આજુબાજુ શું કરે છે? ચોક્કસ કક્ષાની અંદર છે ફરે છે અને એનું શું કહેવાય? પરિક્રમણ કહેવાય. તો ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આજુબાજુ ચોક્કસ કક્ષાની અંદર જો ગતિ કરતો હોય તો એને શું કહેવામાં આવે? તો કે એને કક્ષકીય ગતિ કહેવામાં આવે છે. નામ એવું ગુણધર્મ, કક્ષાની અંદર ગતિ કરે છે એટલે કક્ષકીય ગતિ. ચાલો બીજા નંબરની ગતિ હતી કે અક્ષીય ગતિ. બીજા નંબરની ગતિ શું નામ છે? તો કે અક્ષીય ગતિ. તો એના વિશેની ચર્ચા કરીએ તો અક્ષીય ગતિ કે જેમાં ઇલેક્ટ્રોન પોતાની અક્ષ અથવા ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે તેને શું કહેવામાં આવે? અક્ષીય ગતિ કહે છે. તો જો બે પ્રકારની ગતિમાં પહેલી ગતિ કે દાખલા તરીકે મારો હાથ છે પરમાણુનું કેન્દ્ર છે અને આ પેન છે ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન આ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ફરે છે એને શું કહેવાય? તો કે કક્ષકીય ગતિ કહેવાય. પરંતુ આ ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર જ શું કરે? તો કે પરિભ્રમણ કરે. એટલે આપણું પૃથ્વી છે એ બે પ્રકારની ગતિ કરે. એક પોતાની ધરી ઉપર ફરે જેના લીધે દિવસ છે એ ચેન્જ થાય કે ભાઈ 24 કલાકની અંદર એ પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરે. અને જ્યારે એ સૂર્યની આજુબાજુ ફરે છે એના આધારે વર્ષ નક્કી થાય. એટલે આપણે એક વર્ષ છે એટલે પૃથ્વીને 365 દિવસ લાગે સૂર્યની પ્રદક્ષિણા કરવા માટે. તો એવી રીતે ઇલેક્ટ્રોન છે એ પોતાની ધરી ઉપર ફરે એટલે કે પોતાની જગ્યા ઉપર ફરે. સૂર્યની આજુબાજુ કેન્દ્રની આજુબાજુ તો ફરે પણ પોતાની ધરી ઉપર એ શું કરે છે? સ્પિન એટલે કે ભ્રમણ કરે છે. તો એવા પ્રકારની ગતિને શું કહેવામાં આવે? તો કે અક્ષીય ગતિ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન નું આ અક્ષની અંદર જે ગતિ કરે છે એ બે પ્રકારની હોય. કયા કયા બે પ્રકારની? તો કે ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તેનાથી વિરુદ્ધ
દિશામાં ગતિ કરે છે. તો જો ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર બે પ્રકારની ગતિ કરે, એક ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આવી રીતે, અને એક બીજું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કંઈક આવી રીતે. એટલે એક જમણી બાજુ આમે ફરે અને આમ પણ ફરે છે. તો ઇલેક્ટ્રોન છે બે પ્રકારની ગતિ દર્શાવે પોતાની ધરી ઉપર, એક ઘડિયાળના કાંટાની દિશામાં અને એક ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો એ ગતિના આધારે એના મૂલ્યો આપણને બે પ્રકારના મળે, એક +1/2 અને એક -1/2. જો એ ના ભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો +1/2 લઈએ છીએ આપણે, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો -1/2 લઈએ છીએ. એટલે જો એ +1/2 હોય તો એને ઉપરના એરા વડે દર્શાવાય, એટલે ઉપર તરફ ભ્રમણ, અને જો -1/2 હોય તો નીચે આવી રીતે તીર વડે દર્શાવાય, આને કહેવામાં આવે નીચે તરફ ભ્રમણ. તો એને આ બે પ્રકારના એરા વડે દર્શાવવામાં આવે છે. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચનાની, તો દાખલા તરીકે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો તમને ક્લોરીનની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે ક્લોરીનની અંદર કેટલા તો કે 17 ઇલેક્ટ્રોન હોય. તો હું ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખું તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના આવી મળે કે ભાઈ નિયોન કમ્પ્લેટ 3s2 3p5, તમને આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના મળે. હવે આ જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનાને તમે આવી રીતે પણ દર્શાવી શકો છો. એટલે આ ઇલેક્ટ્રોન રચનાને જો તમારે બીજી રીતે દર્શાવવી હોય તો આવી રીતે દર્શાવે નિયોન કમ્પ્લેટ. હવે s કક્ષક છે એની અંદર ફરજિયાત બે જ ઇલેક્ટ્રોન સમાય, એટલે એને આપણે એક જ બોક્સની અંદર દર્શાવવું. p કક્ષક છે એના 3 ભાગ પડે. કેટલા ભાગ પડે? 3 ભાગ પડે. ચાલો થોડું મોટું દર્શાવીએ જેથી તમને સમજવામાં ઈઝી રહે. ચાલો p કક્ષકના 3 ભાગ પડે. તો જો આ 3s કક્ષક છે, બરાબર છે, એની અંદર બે ઇલેક્ટ્રોન છે કારણ કે 3s2, તો એને જો આવી રીતે દર્શાવે, બે ઇલેક્ટ્રોન આવી રીતે રહેલા છે. એમાં એક ઇલેક્ટ્રોનનું સ્પિનનું મૂલ્ય +1/2 હોય અને બીજા ઇલેક્ટ્રોનના સ્પિનનું મૂલ્ય -1/2 હોય. તો એવી જ રીતે 3p5 છે. તો હાલ તમે આવું યાદ રાખજો, કેવી રીતે આમાં ઇલેક્ટ્રોન ભરવા એ તમને હું પછી શીખવાડીશ, પણ આ ખાલી સમજવા માટે. તો જો આ 3p કક્ષક છે એના આપણે 3 ભાગ પાડેલા. કયા? તો કે 3 ગણ 3px 3py અને 3pz. જો આ 3 ભાગની અંદર વહેંચાય, એટલે ત્રણેયની અંદર આવી રીતે ઇલેક્ટ્રોન વહેંચેલા. એકની અંદર ફક્ત બે જ ઇલેક્ટ્રોન સમાય, તો 2 2 4 ને 5 ને 6, એટલે વધુ તમે જો p કક્ષકમાં આપણે 6 જ ઇલેક્ટ્રોન ભરીએ છીએ. તો આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. તો એની અંદર તમે જોવા જાવ તો આ ઉપરનો એરો જે દર્શાવ્યો છે એનું મૂલ્ય શું મળવાનું? +1/2 લેશું આપણે, અને આ નીચેની સાઈડ એરો દર્શાવ્યો છે એનું મૂલ્ય આપણે શું લેશું? તો કે આનું મૂલ્ય -1/2 લેશું, અને આ ઉપરનું છે એને આપણે શું લેશું? +1/2. તો બધાની અંદર ઉપર જે છે એ +1/2, નીચે છે -1/2 આપણે મૂલ્ય લેશું. પણ હાલ આપણે એટલું યાદ રાખવાનું છે, એ તો તમે જ્યારે આવું ભાવ એટલે કે લાસ્ટની અંદર તમને 3 નિયમો આપ્યા છે ભણશો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જવાની છે કે આ કેવી રીતે દર્શાવી શકાય. તો આ હતો આપણો સ્પિન ક્વોન્ટમ, કે જેના આધારે આપણે ઇલેક્ટ્રોન છે એના ભ્રમણની દિશા નક્કી કરી શકીએ છીએ કે ભાઈ +1/2 છે કે -1/2. તો હવે આપણે મોસ્ટ આઈએમપી પોઈન્ટ એટલે કે આમાંથી z ની
તમારા ગુજરાત બોર્ડના MCQ અને વન લાઇનર પ્રશ્ન તમને કેવી રીતે પૂછાઈ શકે એના દાખલાની આપણે ચર્ચા કરવાની છે. એટલે અત્યાર સુધીનું જેટલું આપણે ભણ્યા એનો ઉપયોગ ફક્ત એક ક્વોન્ટમાંકનો સેટ આપેલો હોય એ ક્વોન્ટમાંકનો સેટ છે એ તૈયાર કરવા અથવા ક્વોન્ટમાંકના સેટને ઓળખવા માટે આપણે કરવાનો છે. તો કેટલી બાબતોનું ધ્યાન રાખવું પડશે એ આપણે જેમ જેમ એક્ઝામ્પલ સામે આવતા જશે એમ આપણે જોતા જશું કે કેટલી રીતે ફેરવી અને આમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે આપણે ટ્રાય કરશું મેક્સિમમ ઉદાહરણો આપણી સામે આવી શકે. ચાલો તો હવે આપણે ચર્ચા કરવાની છે એને અનુરૂપ ઉદાહરણોની. તો પહેલું ઉદાહરણ છે એની અંદર આપણે રકમ લખીએ કે પહેલું આપણને આવું ઉદાહરણ આપેલું છે કે કદાચ દાખલો છે કે n બરાબર 3 મૂલ્યવાળા મુખ્ય ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલ કક્ષકોની સંખ્યા શોધો. તો આપણે વર્ડ નંબર 2 ની અંદર શું મેળવવું છે તો કે સૌપ્રથમ આપણે કયો ક્વોન્ટમ આંક ભણ્યા તો કે મુખ્ય ક્વોન્ટમ. તો એના આધારે કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે એની વાત કરી. તો તમને ઇન કેસ આવું આપેલું છે કે n બરાબર 3 હોય એવો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતો હોય તો એની સાથે સંકળાયેલ કક્ષકોની સંખ્યા મેળવો. બરોબર છે. જો સંખ્યા કીધી છે તો ડાયરેક્ટ તમે આવી રીતે મેળવી શકો, પણ કઈ કક્ષકો છે આપણે એ મેળવવી છે. તો આપણે પહેલા તો જોઈએ કક્ષકોની સંખ્યા. તો હંમેશા કક્ષકોની સંખ્યા કેટલી હોય તો આપણે સૂત્ર જોઈ ગયા કે n2 જેટલી કક્ષકોની સંખ્યા હોય. એનો મતલબ n બરાબર 3 આપેલા છે, 3 નો વર્ગ એટલે કુલ તમને 9 કક્ષકો મળે છે. તો આ તમને મળી કક્ષકોની સંખ્યા. પણ કઈ કક્ષકો મળે છે એ જોવું છે. એટલે ઘણા બધાનો પ્રશ્ન એવો હોય કે સાહેબ n બરાબર 3 હોય ત્યારે l ના મૂલ્ય આપણને 3 મળે અલગ અલગ. તો m ના મૂલ્ય તો બધા કેવા થવાના જુદા જુદા. તો 2l + 1 ની અંદર કિંમત l ની લેવાની કઈ તો એ આપણે જોઈએ કે પ્રશ્ન તમને એવું પૂછ્યો કે આ n બરાબર 3 માટે કઈ કક્ષકો મળે છે એ લખો. તો જુઓ ચાલો n બરાબર 3 હોવાથી l બરાબર શું મળે 0 1 અને 2 જે આપણે આગળ ભણીને આવ્યા છીએ એ. અને મેં તમને એવું કીધું હતું કે એક વખત વાંચી તૈયાર કરીને આવજો, ન સમજાય તો મને પૂછી લેજો. પણ કોઈને પ્રશ્ન નહોતો એટલે એવું લાગ્યું બધાને સમજાઈ ગયું હશે. તો હવે જોઈએ કે l ના મૂલ્ય આપણને 3 મળ્યા. તો જો જ્યારે l બરાબર 0 હોય તો m નું મૂલ્ય હંમેશા શું મળવાનું 0, કારણ કે -l થી 0 સહિત શું મળવાનું +l. તો એ કેવું મળવાનું 0 જ. ઓકે ચાલો l બરાબર 1 હોય તો m નું મૂલ્ય તમને -1 0 અને +1 એટલે આ ત્રણ પ્રકારની કક્ષક મળશે. કારણ કે n બરાબર 3 છે એટલે 3px 3py અને 3pz આ ત્રણ અલગ અલગ કક્ષકો મળી. ચાલો અહીંયા આપણે ટોટલ લખતા જઈએ કે અહીંયા 0 મળ્યા, અહીંયા 3 મળ્યા. ઓકે ચાલો હજી આપણી પાસે l નું મૂલ્ય કેટલું છે 2. તો l નું મૂલ્ય 2 હોય
આપણને શું મળે તો કે -2 -1 0 +1 +2 એટલે કે આના માટે લખવું હોય તો આવું લખી શકો 3dxy 3dyz આના માટે લખી શકો 3dzx આના માટે લખી શકો 3dx2 y2 અને આના માટે 3dz2 આ પાંચ મૂલ્યો તમને મળ્યા તો આના માટે તમને m ના મૂલ્યો કેટલા મળ્યા કક્ષકોની સંખ્યા તો કે કુલ 5 સંખ્યા મળી તો આ જ વસ્તુ તમે જો 2l 1 ની અંદર મૂકો ચાલો કોની અંદર મૂકવું છે 2l 1 ચાલો 2l 1 l ની જગ્યાએ 1 મૂકો એટલે કેટલા થાય ખાલી 2 ગુણ્યા 1 એટલે 2 2 વત્તા 1 3 મળી કિંમત 3 ઓકે અહીંયા પણ 2l 1 ની અંદર કિંમત મૂકો l ની તો 2 મૂકશો એટલે 2 દુ ને 4 4 વત્તા 1 5 મળી કિંમત 5 બરાબર છે તો જો કુલ કેટલી કિંમત મળી તો કે 5 અહીંયા 5 અહીંયા 3 અને અહીંયા m ની કિંમત આપણને 1 મળી કારણ કે m બરાબર 0 મળ્યા એટલે એક કિંમત મળી ને તો જો કુલ કક્ષકો કેટલી મળે તો કે કુલ કક્ષકો ની સંખ્યા તમને 9 મળી જો 5 ને 3 8 ને 1 9 તો કુલ કક્ષકોની સંખ્યા આપણને કેટલી મળી 9 અને કઈ તો એક m બરાબર 0 એટલે આ s પ્રકારની કક્ષક હોય એટલે આ 3s પ્રકારની કક્ષક તમને મળી બાકી 3px 3py 3pz 3a અને 3 આ પ્રકારની કક્ષકો મળી તો આવી રીતે તમે કઈ કક્ષકો પૂછે તો આવી રીતે મેળવી શકો અને ખાલી સંખ્યા MCQ ની અંદર માંગી હોય તો ડાયરેક્ટ આ સૂત્ર વાપરી અને તમે મેળવી શકો છો એટલે બધાનો પ્રશ્ન તો સાહેબ l બરાબર તો 3 મૂલ્ય મળે છે કે 0 1 અને 2 તો એની સૂત્રની અંદર કિંમત કઈ મૂકવાની તો તમારે l ની સંખ્યા છે 0 લો તો m ની સંખ્યા તમને 1 મળે એટલે તમારે કઈ કક્ષક માટે માંગ્યું છે તમને એવું કે n બરાબર l બરાબર 0 1 અને 2 છે પણ p માટે મેળવો d માટે મેળવો કે s માટે મેળવો આનું મૂલ્ય એવું થાય ને s p અને d તો તમને એવું કે l d કક્ષક માટે m ના મૂલ્યો કેટલા મળે તો d કક્ષક માટે l બરાબર કેટલા થાય 2 તો d કક્ષક માટે m ના મૂલ્યો તમને કેટલા મળે 5 મળે એટલે જે માંગ્યું છે એ પ્રમાણે તમારે l ની કિંમત મૂકવાની બાકી તમને કુલ કક્ષકોની પૂછે તો બધાની કિંમત આવી રીતે વારાફરતી આ સૂત્રમાં મૂકતી જવાની અને સંખ્યા લખી અને ટોટલ કરવાનો થાય સમજણ પડી ઓકે ચાલો બીજો આપણે એક્ઝામ્પલ જોઈએ એવું કંઈક આગળ તો રકમ કંઈક આગળ આપણને આવી આપેલી છે કે 4D કક્ષકના ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકનો કયો સેટ સાચો છે ચાલો ચાર ઓપ્શન આપી દીધેલા છે કે ભાઈ 4 3 2 અને +1/2 ચાલો બી ઓપ્શન માં આવું આપેલું છે 4 2 1 અને 0 ચાલો સી ઓપ્શન માં આવું કંઈક આપેલું છે 4 3 -2 +1/2 ચાલો ડી ઓપ્શન માં આવું કંઈક આપેલું છે 4 2 1 અને -1/2 તો જો તમને એવો પ્રશ્ન થાય છે આમાં તો એકડા લખેલા છે એટલે આમાં સમજવું શું તો જો યાદ રાખજો હંમેશા પહેલું આપેલું હોય સેટમાં એ મુખ્ય ક્વોન્ટમાંક હોય બીજા નંબર ઉપર ગૌણ ક્વોન્ટમાંક હોય ત્રીજા નંબર ઉપર ચુંબકીય ક્વોન્ટમાંક હોય અને ચોથા નંબર ઉપર s હોય આ ક્રમ તમારે જ્યારે ક્વોન્ટમાંકનો સેટ જાતે તૈયાર કરવાનો થાય તો આ ક્રમમાં તૈયાર કરવાનો
અને આપેલા મૂલ્યો હોય તો તમારે આ જ ક્રમની અંદર સમજવાનું. પહેલું છે મુખ્ય, બીજું છે કોણીય વેગમાન, ત્રીજું છે ચુંબકીય અને ચોથું છે સ્પિન ક્વોન્ટમાંક દર્શાવે છે. તો જુઓ આપણે તો શું મેળવવું છે, આપણને એવું કીધું કે 4D કક્ષક માટે ક્વોન્ટમાંકનો સેટ કયો 4 ઓપ્શનમાંથી સાચો છે. તો આપણે જાતે રફની અંદર બનાવવા. ચાલો હંમેશા તમને જે આપેલું છે કક્ષક એમાં આગળનો અંક છે એ શું દર્શાવે, તો કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે. એનો મતલબ 4D કક્ષક માટે n ની કિંમત તમારી કેવી થઈ ગઈ 4. ઓકે, ચાલો હવે l ની કિંમત મેળવીએ છે. તો l બરાબર 0 1 2 3 અને 4 હોય તો એની અંદર f અને g આવી રીતે મળે. તો જોઈએ તો જો જ્યાં n બરાબર 4 છે પણ d બરાબર શું આપેલું છે, તો કે 2 આપેલું છે. d બરાબર, કારણ કે d નો મતલબ શું થાય, તો કે n ની કિંમત 2. તેનો મતલબ l ની કિંમત તમને શું મળી 2. કારણ કે જો આમ n બરાબર 4 હોય તો l ની કિંમત 0 1 2 3 આ બધું આપણને મળે. પણ n બરાબર 4 આપેલું છે એટલે ફરજિયાત 0 1 2 3 લખવાની જરૂર નથી. રીઝન શું, તો કે તમને કહી દીધું છે 4D કક્ષક માટે d માટે l ની કિંમત ફરજિયાત શું આવે 2. ચાલો m ની કિંમત જોઈએ. તો m ની કિંમત તમને શું મળી શકે, તો કે -2 -1 0 +1 અને +2 આટલામાંથી કોઈ પણ હોય તો પણ ચાલે. અને s ની કિંમત તમારી પાસે +1/2 અથવા -1/2 આ બે માંથી કોઈ પણ હોય તો તમે લખી શકો છો કે આ બંનેમાંથી સ્પિનનું ભ્રમણ ગમે હોય. આપણને તો ખબર નથી ઇલેક્ટ્રોન કઈ દિશામાં ભ્રમણ કરે છે. તો ચાલો હવે એવું કોમ્બિનેશન ગોતવાનું. ચાલો n બરાબર 4 હોય એવા, તો કે બધાયમાં n બરાબર 4, l બરાબર 2 હોય એવા, તો કે ચાલો અહીંયા 3 અને અહીંયા 3, એટલે આ બે તો આવવાના નથી, a અને c. ચાલો વાત રહી કે નહીં, તો કે ભાઈ b અને d ની. તો જો લાસ્ટ ની અંદર તમે જોતા ખબર પડી જાય, લાસ્ટમાં તમને સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 આવ્યું તો એવું ક્યારેય બને નહીં. કા -1/2 હોવા જોઈએ, કા +1/2 હોવા જોઈએ, એટલે આ b આન્સર પણ આવે નહીં. તો તમે હવે અહીંયા જુઓ કે ભાઈ n બરાબર 4 છે, ઓકે, l બરાબર 2 જ આવવા જોઈએ, ઓકે. m ની કિંમત -2 થી લઈ અને +2 સુધીમાં કોઈ પણ હોય તો ચાલે. ચાલો અહીંયા 1 છે તો ચાલે, પણ અહીંયા 1 ની જગ્યાએ જ્યારે +3 કે -3 હોય તો ચાલે નહીં. અને અહીંયા -1/2 હોય તો ભલે અને +1/2 હોય તો ભલે, શું કહેવાય, સાચું. તો આવી રીતે તમે જ્યારે આ પ્રકારે કક્ષક માટેનો ક્વોન્ટમાંક પૂછ્યો હોય તો તમે આવી રીતે મેળવી શકો છો. એટલે હવે તમને 4D કક્ષક છે એ સાચું એના માટે કયો ક્વોન્ટમાંક સાચો છે એ નો ખબર પડે તો આવી રીતે તમારે ગણતરી કરવાની છે. તો હવે આપણે જોઈએ કે કદાચ બીજી રીતે કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો એની અંદર આપણે રકમ લખીએ પછી આગળ વધીએ. ચાલો બે રીત તો ખબર પડી ગઈ કઈ રીતે પૂછાય. હવે ત્રીજી રીતની વાત કરીએ કે આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારે તમારે ચારે ચાર ક્વોન્ટમાંકના માટેની બધી જ માહિતી છે એનો ઉપયોગ કરવાનો થશે. ઓકે, ચાલો તો હવે જોઈએ પ્રશ્ન નંબર 3. તો રકમ જોઈએ. રકમ કંઈક આવી આપણને આપેલી છે કે પરમાણુમાં આવેલા ઇલેક્ટ્રોન માટે નીચેનામાંથી કઈ ગોઠવણી માન્ય નથી. ચાલો, પરમાણુમાં આવેલા ઇલેક્ટ્રોન માટે
નીચે પૈકી કઈ ગોઠવણી માન્ય નથી? ચાલો તો આપણને ચાર અલગ અલગ ગોઠવણીઓ આપેલી છે, આપણે જે ખાલી જોઈ અને નક્કી કરવાની છે ને એના માટે આપણું ખાલી ક્વોન્ટમનું જ્ઞાન છે એની જરૂર પડે. તો આ તમને 4 માર્કની અંદર કદાચ જેડબલ્યુ નીટની અંદર આવા પ્રકારના પ્રશ્નો કેટલીક વખત પૂછેલા છે, એટલે એના માટે પણ આપણે ધ્યાન રાખશું. તો હું જ્યાં સુધી રકમ લખું એટલી વાર સુધી હું જે ક્વોન્ટમની સેટની રકમ લખાઈ ગઈ છે તમારી જાતે નક્કી કરો છો કે લખ્યું છે એ સાચું છે કે ખોટું, જેથી કરી અને તમને આઈડિયા આવે કે કેવી રીતે નક્કી થાય. હવે એના માટે તમે ચારે ચાર ક્વોન્ટમ છે વ્યવસ્થિત સમજેલા હોવા જોઈએ. વચ્ચે એક પણ ક્વોન્ટમની માહિતી તમારી જોડે નહીં હોય તો તમે આનો આન્સર આપી શકવાના નથી. ચાલો s બરાબર -1/2 આવું આપણને આપેલું છે અને આપણો બોર્ડ નંબર આ છે 3, એટલે એની અંદર આપણે જોઈએ. ચાલો તો આપણે એવું નક્કી કરવાનું છે કે આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન ખોટો છે. ટૂંકમાં જે ક્વોન્ટમ આપણો સેટ લખેલો છે એ કયો ખોટો છે. તો જો હવે આની માટેની તમારે વસ્તુ કઈ યાદ રાખવાની એ બોલું છું. તો જો ખાસ ધ્યાન આપજો કે હંમેશા મુખ્ય ક્વોન્ટમાંક n છે એ n ના મૂલ્ય કરતા ક્યારે n નું મૂલ્ય વધારે નું આવે અને એના જેટલું પણ આવે નહીં. એનાથી ઓછું બધું ચાલે, પણ હોવું જોઈએ કેવું ધનમાં, ઋણ આવે નહીં. તો ચાલો હવે આની અંદર જોઈએ n બરાબર 4 છે એટલે 4 કરતા નાની કિંમત કોઈ પણ ચાલે. તો 0 1 2 અને 3 ત્રણમાંથી કોઈ પણ હોય તો ચાલે. ચાલો l બરાબર 0 છે ઓકે. તો આનું મૂલ્ય આમાં છે ઓકે છે, એટલે આ બે વસ્તુ હજી ઓકે છે. ચાલો l નું મૂલ્ય 0 હોય ત્યારે તમને l નું m નું મૂલ્ય હંમેશા શું મળે? 0 કરતા ક્યારેય વધારે મળે નહીં. એટલે એનો મતલબ કે l બરાબર 0 છે તો m બરાબર 0 આ ઓકે છે. હવે આની વાત કરીએ તો s નું મૂલ્ય કાં -1/2 કાં +1/2 હોય, એની સાથે કઈ લેવા દેવા હાલના રકમ પ્રમાણે કઈ છે નહીં. તો આ સેટ આપ્યો છે કેવો છે? સાચો છે. ઓકે ચાલો આગળ વધીએ. અહીંયા n બરાબર 3 છે તો l ના મૂલ્ય તમને કેટલા મળે? તો કે 0 1 અને 2 આ ત્રણમાંથી ગમે હોય તો ચાલે. કારણ કે આપણે આવું ભણી ગયા ને n નું મૂલ્ય જેટલું અને એનાથી વધારે ક્યારેય l નું મૂલ્ય હોય નહીં. તો અહીંયા જુઓ n ના મૂલ્ય કરતા ઓછું છે એટલે l બરાબર 2 છે. ઓકે હવે l બરાબર 2 હોય તો m ના મૂલ્ય શું મળે? તો કે તમને -l થી 0 સહિત +l મળે. એનો મતલબ l બરાબર 2 એટલે કે -2 -1 0 +1 અને +2 આમાંથી કોઈ પણ કિંમત m ની હોઈ શકે છે. ચાલો અહીંયા 2 છે તો -2 હોઈ શકે એટલે આ પણ સાચું, અને સ્પિન નું મૂલ્ય -1/2 હોઈ શકે, +1/2 હોઈ શકે. આપણને એવું કીધું નથી. ઇલેક્ટ્રોનનું ભ્રમણ આપણે આવી રીતે લેવાનું છે તો આપણે બે માંથી કોઈ પણ ભ્રમણ લઈ શકીએ છીએ. તો આ સી ઓપ્શન છે એ પણ કેવો? સાચો. ચાલો અહીંયા આગળ વધીએ તો n બરાબર 3 તો હંમેશા n નું મૂલ્ય 3 અને 3 કરતા ઓછું હોવું જોઈએ. તો 2 1 અને 0 ત્રણમાંથી ગમે હોવું જોઈએ. તો ચાલો અહીંયા કેટલું છે? 2. તો એનો મતલબ એવો થયો કે આ બંને વસ્તુ હજી સુધી સાચી છે. ચાલો l નું મૂલ્ય 2 છે તો m નું મૂલ્ય તમને શું મળવું જોઈએ? તો કે l નું મૂલ્ય હંમેશા -l થી 0 સહિત +l હોય, એટલે કે -2 -1 0 +1 અને +2 હોવા જોઈએ. તો આટલામાંથી કોઈ પણ લખેલું હોય તો સાચું. અહીંયા લખેલું શું છે? -3. તો હંમેશા m નું મૂલ્ય l ના મૂલ્ય જેટલું મળે પણ એના કરતા વધારે મળે
નહીં. તો અહીંયા તમે જો -2 હજી મળી શકે પણ ક્યારેય -3 મળી શકે નહીં. તો આ ક્વોન્ટમાંકનો સેટ એ કેવો થયો? ખોટો થયો. રીઝન શું? તો રીઝન આટલું જ, m નું મૂલ્ય -2 થી લઈ +2 સુધીમાં જ મળે. સમજણ પડી? શું? તો કે અહીંયા -2 થી લઈ +2 સુધીમાં કોઈ મૂલ્ય હોત તો એ સાચું હોત, પણ અહીંયા આપ્યું છે -3 એટલે આ ક્વોન્ટમાંકનો સેટ કેવો છે? ખોટો. એટલે આપણો જે જવાબ હતો કયો માન્ય નથી, એ જવાબ કયો આવશે? બી છે એ આન્સર આવશે. એટલે આપણો આન્સર કયો થયો? બી, કે ભાઈ આ ખોટું છે. ચાલો n બરાબર 5 છે તો l નું મૂલ્ય 5 થી નાનું કોઈ પણ હોઈ શકે, 0 થી લઈ અને 5 સુધીમાં 5 થી નાનું તો 3 છે એટલે ઓકે. ચાલો -3 થી લઈ +3 સુધીની કોઈ પણ સંખ્યા હોય તો અહીં કેવું છે? 0. ચાલો એ આવે અંદર તો આ પણ ક્વોન્ટમાંકનો સેટ કેવો છે? સાચો છે. તો આવી રીતે તમે આગળની થોડીક એવી બુદ્ધિ છે ભણ્યા છો, એનો બુદ્ધિનો ઉપયોગ કરી અને તમે શું કરી શકો છો? તો કે દાખલા ગણી શકો છો. એટલે હાલ તમારે જરૂરી છે એટલું જ કહું છું, બાકી આપણે બધું એવા પ્રશ્નો છે JEE નીટ વખતે શીખશું કે જે હજી આની અંદર પણ થોડુંક વધારે વિચારવા માટે તમને મજબૂર કરે એવા પ્રશ્નો. તો એક પ્રશ્ન હજી આપણે આવો સેટ વાળો જોઈએ કે નીચે દર્શાવેલા ક્વોન્ટમ આંકના સેટ પૈકી કયો શક્ય નથી? ચાલો તો આપણે એમાંથી શું મેળવવાનું છે? તો કે ભાઈ આપેલા સેટમાંથી કયો સાચો નથી એ આપણે નક્કી કરવાનું છે. એટલે સાચા અને ખોટાની વાત છે. ચાલો અહીંયા n દર્શાવીશ, અહીંયા l દર્શાવીશ, અહીંયા m દર્શાવીશ અને અહીંયા s દર્શાવીશ. ચાલો પહેલો સેટ લખું છું કે 3, અહીંયા મૂલ્ય 0, અહીંયા 0 અને આ +1/2. ચાલો 2 2 1 બીજા નંબરમાં તો કે 2 2 1 અને +1/2. ચાલો ત્રીજા નંબરનો સેટ આવો કંઈક આપેલો છે તમને 4 3 -2 અને તમારી રીતે હું લખું છું એટલી વારમાં વિચારીને લખી શકો. હમણાં શીખવાડ્યું એ પ્રમાણે આટલી બાબતો તમારે ધ્યાનમાં લેવાની કે ભાઈ આનું મૂલ્ય આની કરતા વધુ ન હોવું જોઈએ, આનું મૂલ્ય આટલા ગાળામાં જ મળવું જોઈએ. એટલે તમને આનો સેટ ઓળખતા આવડી જાય. ચાલો 5 નંબરનો તમને સેટ આવો આપેલો છે 3 2 3 +1/2. ચાલો તો આપણે કયો શક્ય નથી એ છે મેળવવાનો છે. બરોબર? ચાલો તો બધા ઉપરથી જોતા જઈએ. તો પહેલા તમને n નું મૂલ્ય 3 આપેલું છે એટલે હંમેશા n નું મૂલ્ય કેવું મળવાનું? તો કે 0 થી લઈ અને 3 થી નાનું, 3 જેટલું પણ નહીં. તો 0 1 અને 2 આ ત્રણ માંથી હોવું જોઈએ. ચાલો અહીંયા શું છે? 0. ઓકે, હજી સેટ ઓકે જ છે. ચાલો જ્યારે l નું મૂલ્ય 0 હોય ત્યારે ફરજિયાત m નું મૂલ્ય 0 જ મળે. તો મળે છે. ઓકે, મળે છે. અને સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય કાં +1/2 હોવું જોઈએ કાં -1/2 તો છે. તેનો મતલબ આ સેટ શક્ય છે. ઓકે, એટલે આ સેટ ઓકે છે. હવે બીજા નંબરનો સેટ જોઈએ તો n બરાબર 3 તો l નું મૂલ્ય n બરાબર 2 છે તો l નું મૂલ્ય તમને શું મળે? 0 અને 1. ક્યારે 2 અથવા 2 કરતા વધારે મળે નહીં. તો તમે જુઓ અહીંયા l બરાબર શું આપેલું છે? 2. તો ક્યારે મૂલ્ય 2 અથવા 2 મળે નહીં. અહીંયા મૂલ્ય કાં 0 અથવા 1 માંથી હોવું જોઈએ. બરોબર? આપ્યું છે શું? 2. તેનો મતલબ આ ક્વોન્ટમાંકનો સેટ એ કેવો છે? ખોટો છે. સમજણ પડી? ફરજિયાત 0 અને 1 માંથી કોઈ પણ હોય તો ચાલે, પણ ક્યારેય 2 હોવું જોઈએ નહીં, કારણ કે હંમેશા 2 અથવા 2 થી ઓછું જ મૂલ્ય મળે l માટે.
ચાલો અહીંયા જોઈએ n બરાબર 4 તો હંમેશા 0 1 2 અને 3 સુધીમાં કોઈ પણ મૂલ્ય હોય તો ચાલે. ચાલો અહીંયા 0 1 અને 2 અને 3 માંથી છે. ઓકે 3 છે તો અહીંયા સુધી સાચું. ઓકે હવે m નું મૂલ્ય એ l ના મૂલ્યથી શું હોય તો કે l ના મૂલ્ય જેટલું હોય પણ એની કરતા ક્યારે વધારે હોય નહીં. તો આ -3 થી લઈ અને +3 સુધીની બધી સંખ્યા હોય તો જો -3 થી +3 સુધીમાં -2 આવે તો એનો મતલબ m નું મૂલ્ય ઓકે છે અને ક્વોન્ટમ આંકનું મૂલ્ય તો +1/2 -1/2 કોઈ પણ હોઈ શકે છે s ક્વોન્ટમ આંક માટે. ઓકે તો આ છે એ સેટ કેવો સાચો છે. ચાલો બીજા નંબરનો ચોથા નંબરનો સેટ જોઈએ તો n બરાબર 1 આપ્યું છે તો l નું મૂલ્ય ફક્ત એક જ શક્ય છે કયું 0. ઓકે અહીંયા 0 છે તો આજે અહીંયા સુધી સેટ કેવો છે સાચો છે. હવે જોઈએ m નું મૂલ્ય તો જ્યારે l નું મૂલ્ય 0 હોય તો ત્યારે m નું મૂલ્ય -1 મળે નહીં કારણ કે હંમેશા l ના મૂલ્ય જેટલું અથવા એની કરતા ઓછું એટલે કે +or -l મળે. તો અહીંયા તો તમને -1 આપ્યા તો આ કેવું થયું ખોટું. અહીંયા શું આવવું જોઈએ 0 આવવું જોઈએ તો જ શું થયા સાચું. એનો મતલબ આ કેવું થયું ખોટું. ચાલો ત્રીજા નંબરનું પાંચમા નંબરનું જોઈએ n બરાબર 3 તો હંમેશા l નું મૂલ્ય તમને 3 થી નાનું એટલે 0 1 અને 2 મળવું જોઈએ. તો 0 અને 1 ને 2 માં 3 માંથી છે આ 2 છે તો ઓકે આ સાચું છે. પણ હવે જોઈએ m તો m નું મૂલ્ય તમને l ના મૂલ્ય ઉપરથી મળે તો l નું મૂલ્ય કેટલું મળવું જોઈએ કે ભાઈ l બરાબર 2 છે તો -2 થી લઈ +2 સુધીમાં હોવું જોઈએ. એની કરતા વધારે ક્યારે હોય નહીં. તો જો અહીંયા 2 છે તો 2 કરતા વધારે ક્યારે મળે નહીં. તો અહીંયા તમને કેટલા આપ્યા 3 આપેલા છે એનો મતલબ આ ક્વોન્ટમ આંકનો સેટ કેવો છે ખોટો. તો જો આની અંદર 5 માંથી આ 3 ક્વોન્ટમ આંકના સેટ આવી રીતે ખોટા છે. તો આવા ઢગલા પણ તમને અલગ અલગ પ્રકારે ફેરવી અને ઉદાહરણ પૂછી શકે છે. એ આપણે જેડબલ્યુ નીટ વખતે જોશું. તો હાલ 4 ક્વોન્ટમ આંકના આધારે તમે આવી રીતે સેટ તૈયાર કરી શકો આપેલું છે એના આધારે અને અથવા આપેલા સેટ છે એ સાચા છે કે ખોટા છે એ તમે નક્કી કરી શકો છો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે નવા ટોપિક સાથે મળશું. તો હવે તમારી અનુકૂળતાએ મીટિંગમાંથી લીવ થઈ શકો છો.